નમસ્કાર. શું દેશ સેવા કરવાનો જુસ્સો છે અને સાથે એક પાક્કી સરકારી નોકરી પણ જોઈએ છે? તો આજે આપણે વાત કરીશું સશસ્ત્ર સીમા બળ એટલે કે એસએસબીની 2026ની ભરતી વિશે. આ માર્ગદર્શિકામાં આપણે ફોર્મ ભરવાથી લઈને પસંદગી સુધીની બધી જ માહિતી મેળવીશું. તો ચાલો આ તક વિશે ઊંડાણમાં જાણીએ. દરેક વ્યક્તિ પોતાની કારકિર્દીમાં એક સુરક્ષિત અને માન-સન્માનવાળું ભવિષ્ય ઈચ્છતી હોય છે. જો એક સ્થાયી સરકારી નોકરી એ જ સપનું હોય તો સમજી લો કે આ તક એને પૂરી કરવાની એક મોટી ચાવી બની શકે છે. અને હા, આ કોઈ નાની સૂની વાત નથી. સશસ્ત્ર સીમા બળમાં 1000થી પણ વધારે જગ્યાઓ ખાલી છે. વિચાર કરો, દેશ સેવા અને કરિયર બંને માટે આ કેટલી મોટી તક છે. તો ચાલો શરૂઆત કરીએ આપણા પહેલા સેક્શનથી અને સમજીએ કે આ તકને કેમ એક ગોલ્ડન ઓપોર્ચ્યુનિટી એટલે કે સુવર્ણ તક કહી શકાય. સૌથી પહેલાં તો એ સવાલ થાય કે આ એસએસબી એટલે કે સશસ્ત્ર સીમા બળ છે શું? તો જુઓ, આ ભારતની એક ખૂબ જ પ્રતિષ્ઠિત પેરામિલિટરી ફોર્સ છે. એમનું મુખ્ય કામ છે આપણા દેશની સરહદોની રક્ષા કરવાનું. એટલે કે આ ખાલી નોકરી નથી, પણ દેશભક્તિ અને ગર્વની વાત છે. હવે આવે છે સૌથી અગત્યની વાત, તારીખો. ફોર્મ ભરવાનું શરૂ થશે 21 માર્ચ 2026થી અને છેલ્લી તારીખ છે 20 એપ્રિલ 2026. આ તારીખો બરાબર યાદ રાખી લેજો. કેલેન્ડરમાં અત્યારે જ માર્ક કરી લો તો સારું. ચાલો હવે વાત કરીએ બીજા સેક્શનની. શું આ તક તમારા માટે છે? મતલબ કે એલિજિબિલિટી શું છે? કોણ કોણ આના માટે એપ્લાય કરી શકે છે? ચાલો એના પર એક નજર કરીએ. ભણતરની વાત કરીએ તો એ દરેક પોસ્ટ માટે અલગ અલગ છે. જેમ કે જો કોન્સ્ટેબલ, ટ્રેડ્સમેન કે ડ્રાઈવરની પોસ્ટ માટે એપ્લાય કરવું હોય તો ફક્ત 10મું પાસ હોવું જરૂરી છે. બીજી પોસ્ટ્સ માટે 12મું પાસ કે આઈટીઆઈ કરેલું હોવું જોઈએ. અને હા, હેડ કોન્સ્ટેબલ બનવા માટે ગ્રેજ્યુએશન કમ્પલસરી છે. હવે ઉંમરની વાત. ઓછામાં ઓછી 18 અને વધુમાં વધુ 25 વર્ષની ઉંમર હોવી જોઈએ. અને હા, સરકારી નિયમ પ્રમાણે જે રિઝર્વ્ડ કેટેગરી છે એમના માટે ઉંમરમાં છૂટછાટ પણ મળશે. ફિઝિકલ ફિટનેસ પણ એટલી જ જરૂરી છે, બરાબર ને? તો પુરુષ ઉમેદવારો માટે હાઇટ ઓછામાં ઓછી 170 સેન્ટીમીટર અને મહિલાઓ માટે 157 સેન્ટીમીટર હોવી જોઈએ. આ સિવાય પુરુષો માટે ચેસ્ટનું માપ અને દોડની પણ ટેસ્ટ હોય છે, જેમાં લગભગ 6-7 મિનિટમાં 1.6 કિલોમીટર દોડવાનું હોય છે. સારું, તો માની લો કે તમે એલિજિબલ છો. તો પછી આગળ શું? હવે ત્રીજા સેક્શનમાં આપણે આખી સિલેક્શન પ્રોસેસ સ્ટેપ બાય સ્ટેપ સમજીશું. આખી સિલેક્શન પ્રોસેસના મુખ્ય 4 સ્ટેજ છે. સૌથી પહેલાં આવશે ફિઝિકલ ટેસ્ટ. એ પાસ કરો એટલે લેખિત પરીક્ષા આપવાની. પછી અમુક પોસ્ટ માટે એક ટ્રેડ ટેસ્ટ પણ હોય છે. અને છેલ્લે મેડિકલ એક્ઝામિનેશન. આ ચારેય સ્ટેજ ક્લિયર કરવા ખૂબ જ જરૂરી છે. લેખિત પરીક્ષામાં શું પૂછાશે? વેલ, એમાં મુખ્યત્વે 4 સબ્જેક્ટ્સ હોય છે: જનરલ નોલેજ, મેથ્સ, રીઝનિંગ એટલે કે તર્કશક્તિ અને છેલ્લે હિન્દી કે અંગ્રેજીમાંથી કોઈ એક ભાષા. એટલે તૈયારી કરતી વખતે આ ચારેય પર બરાબર ધ્યાન આપવું પડશે. ઓકે, તો હવે આવીએ સૌથી પ્રેક્ટિકલ વાત પર. ઓનલાઈન ફોર્મ કેવી રીતે ભરવું? આપણા ચોથા સેક્શનમાં આપણે આખી પ્રોસેસને એકદમ સરળ રીતે સ્ટેપ બાય સ્ટેપ સમજીશું. જુઓ, પ્રોસેસ એકદમ સિમ્પલ છે. સૌથી પહેલાં એસએસબીની ઓફિશિયલ વેબસાઇટ પર જવાનું અને અપ્લાય ઓનલાઈનની લિંક પર ક્લિક કરવાનું. ત્યાં તમારો મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી નાખીને રજિસ્ટ્રેશન કરી લો. પછી ફોર્મમાં બધી ડિટેલ્સ જેવી કે નામ, સરનામું, ભણતરની વિગતો એ બધું ભરી દો. તમારો ફોટો અને સહી અપલોડ કરવાના રહેશે. જો એપ્લિકેશન ફી લાગુ પડતી હોય તો એ ભરી દો. અને બસ ફોર્મ સબમિટ કરીને એની એક પ્રિન્ટઆઉટ કાઢીને સાચવી રાખો. અને હવે આપણે પહોંચી ગયા છે આપણા છેલ્લા સેક્શનમાં. અહીં આપણે 2 સૌથી કામની વાત કરીશું. એક તો પગાર કેટલો મળશે અને બીજું ફોર્મ ભરતી વખતે કયા કયા ડોક્યુમેન્ટ્સ હાથવગા રાખવા પડશે. પગારની વાત કરીએ તો એ પણ ઘણો સારો છે. પોસ્ટ પ્રમાણે મંથલી સેલરી 21,700 રૂપિયાથી લઈને 69,100 રૂપિયા સુધીની હોઈ શકે છે, જે ખૂબ જ સારું સરકારી પે સ્કેલ છે. ફોર્મ ભરવા બેસો એ પહેલાં આટલા ડોક્યુમેન્ટ્સ રેડી રાખજો: તમારું આધાર કાર્ડ, નવો પાસપોર્ટ સાઇઝ ફોટો અને સહીનો સ્કેન, ભણતરની બધી માર્કશીટ અને જો લાગુ પડતું હોય તો જાતિ અને રહેઠાણનું સર્ટિફિકેટ. આ બધું પહેલેથી તૈયાર હશે તો ફોર્મ ભરવામાં બિલકુલ વાર નહીં લાગે.
તો આ હતી એસએસબી ભરતી 2026ની બધી જ માહિતી, શરૂઆતથી લઈને અંત સુધી. હવે બધી વિગતો તમારી સામે છે. સવાલ ખાલી એક જ છે. શું તમે આ ચેલેન્જ લેવા અને દેશની સેવા કરવા માટે તૈયાર છો? આ નિર્ણય હવે તમારે લેવાનો છે.